શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા સુરતના ગણેશ મંડળોને બેસ્ટ કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ તથા પ્રશંસનીય પત્ર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સોની ફળિયા કોંગ્રેસ ભવનની ગલીમાં વર્ષોથી બિરાજમાન શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવને પ્રશંસી પત્રને એવોર્ડ એનાયત કરવામાં આવતા ખુશી વ્યાપી જવા પામી છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા સુરત શહેરના ગણેશ મંડળો જે ખરેખર સેવાકીય અને સરાહનીય કાર્ય કરી રહ્યા છે, ગણેશ સ્થાપનાના 10 દિવસ દરમિયાન તે દરેક ગણેશ મંડળોનું એવોર્ડ અને પ્રશંસી પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના સોની ફળિયા સ્થિત કોંગ્રેસ ભવનની ગલીમાં છેલ્લા 40 વર્ષથી શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવની સ્થાપના વિજય મકવાણા, અનિલ બકરીવાળા, મનીષ કાપડિયા, મનીષ બકરીવાળા, જતીન બકરીવાળા, આશીષ કાપડિયા, સુમેરુ, ઉમેશ, પેપ્સન્સ, મુન્નો સહિતના અનેકો કાર્યકરો સ્થાપના સેવા કરી રહ્યા છે। તે સેવાને બિરદાવવા માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા શ્રી શક્તિ ગણેશ મહોત્સવ બેસ્ટ ગણેશ મંડળનું એવોર્ડ અને પ્રશંસી પત્ર આર્ય સમાજ હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા। ત્યાં શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવ મંડળમાં અનેરી ખુશી વ્યાપી જવા પામી હતી। અહીંયા ખાસ જણાવવાનું કે શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવે અત્યાર સુધીમાં ઘણી બધી એન્ટિક પ્રતિમાઓ બનાવી છે, જેમાંની એક પ્રતિમા તો લેસ પટ્ટીથી બનાવવામાં આવી હતી। તેને સમગ્ર સુરત શહેરમાં પ્રથમ નંબર આવ્યો હતો અને આ પ્રતિમાને એક સમયના ચોક બજાર મ્યુઝિયમમાં લોકોને દર્શન માટે રાખવામાં આવી હતી। ત્યારે શનિવારે રાત્રે આર્ય સમાજ હોલમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલા સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમના હસ્તે એવોર્ડ અને પ્રશંસી પત્ર આપવામાં આવ્યા હતા। સુરત શહેરનો ગણેશ ઉત્સવ મુંબઈ પછી આ બીજા ક્રમે આવે છે। સૌથી મોટો પોલીસ બંદોબસ્ત આ ગણેશ ઉત્સવમાં થતો હોય છે। ફક્ત એટલું જ કહેવાનું છે કે આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં લાલગંજ પોલીસ સ્ટેશન, અઠવાડિયા પોલીસ સ્ટેશન અને મહિદાબા પોલીસ સ્ટેશનના ગણેશ ભક્તોનું સંમેલન અને 2024ના ગણેશ ભક્તોના આચાર્યને જે પાલન કરે તેવા ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। તે ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા સુરતના ગણેશ મંડળોને એવોર્ડ અને પ્રશંસી પત્ર વિતરણ કાર્યક્રમ શનિવારે રાત્રે યોજવામાં આવ્યો હતો।